નમસ્કાર મિત્રો, આપણે રોજ સવારે ઉઠીને સ્નાન કરીએ છીએ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સ્નાન એ માત્ર શરીરની ગંદકી સાફ કરવાની પ્રક્રિયા નથી, પણ તે તમારા ભાગ્યને સાફ કરવાની એક દિવ્ય તક છે? આપણા શાસ્ત્રોમાં સ્નાનને એક સંસ્કાર માનવામાં આવ્યો છે. જો તમે ખોટી રીતે સ્નાન કરો છો, તો તમે તમારા ભાગ્યને નબળું પાડો છો, અને જો તમે સાચી રીતે અને કેટલીક ખાસ વસ્તુઓ ભેળવીને સ્નાન કરો છો, તો તમે કુંડળીના ગ્રહ દોષોને પણ દૂર કરી શકો છો. આજે આ વિડીયોમાં આપણે સ્નાન કરવાના એવા 7 ગુપ્ત નિયમો અને વસ્તુઓ વિશે જાણીશું જે તમને સફળતાના શિખરે પહોંચાડી શકે છે. 1. સ્નાન માટે કઈ વસ્તુ પાણીમાં ઉમેરવી? સૌથી પહેલા વાત કરીએ તમારા ભાગ્યને ચમકાવવાની. જો તમને એવું લાગતું હોય કે તમારા નસીબ પર ગ્રહણ લાગ્યું છે, તો નહાવાના પાણીમાં ચપટી હળદર ઉમેરવાનું શરૂ કરો. હળદર ગુરુ ગ્રહનું પ્રતીક છે. હળદરવાળા પાણીથી સ્નાન કરવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે, લગ્ન સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે અને ત્વચામાં નિખાર આવે છે. જો તમે આર્થિક તંગીથી પરેશાન હો, તો શુક્રવારે પાણીમાં થોડું ગુલાબજળ અથવા અત્તર ઉમેરો. આનાથી શુક્ર ગ્રહ મજબૂત બને છે, જે તમને લક્ઝરી લાઈફ અને સંપત્તિ આપે છે. 2. નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે મીઠું. જો તમારા ઘરમાં સતત ઝઘડા થતા હોય અથવા તમને રાત્રે ખરાબ સપના આવતા હોય, તો પાણીમાં થોડું દરિયાઈ મીઠું સી સોલ્ટ ઉમેરો. મીઠું નકારાત્મક ઉર્જાને ખેંચી લેવાની અદ્ભુત શક્તિ ધરાવે છે. વૈજ્ઞાનિક રીતે પણ મીઠું ત્વચાના છિદ્રો ખોલે છે અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે. શનિવારે મીઠાવાળા પાણીથી સ્નાન કરવાથી શનિદેવની કુદૃષ્ટિ ઓછી થાય છે. 3. સ્નાન કરતી વખતે કયો મંત્ર બોલવો? સ્નાન કરતી વખતે મૌન રહેવાને બદલે અથવા ફિલ્મી ગીતો ગાવાને બદલે જો તમે આ એક મંત્ર બોલો છો, તો તમને ઘરે બેઠા ગંગા સ્નાનનું પુણ્ય મળે છે. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. આ મંત્રનો અર્થ છે કે હે ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરી નદીઓ, તમે આ જળમાં પધારો. આ મંત્રના પ્રભાવથી તમારું મન પવિત્ર થાય છે અને આખો દિવસ સકારાત્મક રહે છે. 4. પહેલા શરીરના કયા અંગ પર પાણી રેડવું? આ એક ખૂબ જ મહત્વનો અને વૈજ્ઞાનિક મુદ્દો છે. મોટાભાગના લોકો સીધું માથા પર પાણી રેડે છે, જે ખોટું છે. શાસ્ત્રો અને વિજ્ઞાન બંને મુજબ સ્નાનની શરૂઆત પગથી કરવી જોઈએ. પહેલા પગ પર પાણી રેડો, પછી ઘૂંટણ પર, પછી ખભા પર અને છેલ્લે માથા પર. આનાથી શરીરની ગરમી ઉપરની તરફથી નીકળી જાય છે અને માથામાં લોહીનું દબાણ એકાએક વધતું નથી, જે બ્લડ પ્રેશર અને પેરાલિસિસના જોખમથી બચાવે છે. 5. સ્નાન કરવાનો સાચો સમય. શાસ્ત્રો મુજબ સ્નાનના 4 પ્રકાર છે. મુનિ સ્નાન સવારે 4 થી 5 વાગ્યે સર્વશ્રેષ્ઠ. દેવ સ્નાન સવારે 5 થી 6 વાગ્યે ખૂબ શુભ. માનવ સ્નાન સવારે 6 થી 8 વાગ્યે સામાન્ય. રાક્ષસ સ્નાન સવારે 8 વાગ્યા પછી અશુભ. જો તમે 8 વાગ્યા પછી સ્નાન કરો છો, તો તમારા શરીરમાં આળસ અને નકારાત્મકતા ઘર કરી જાય છે અને લક્ષ્મીજી તે ઘરથી દૂર રહે છે. 6. સ્નાન કર્યા પછી શું ન કરવું? સ્નાન કર્યા પછી ક્યારેય પણ તમારા ટુવાલને જોરથી પછાડવો નહીં અથવા તેને હવામાં ફટકારવો નહીં. ટુવાલને શાંતિથી સૂકવા મૂકવો. સાથે જ સ્નાન કર્યા પછી તરત જ ભોજન ન કરવું. ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ પછી જ જમવું જોઈએ, જેથી શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય. 7. ખાસ ચમત્કારી ઉપાય. જો તમને નોકરીમાં પ્રમોશન ન મળતું હોય કે વેપાર ઠપ થઈ ગયો હોય, તો નહાવાના પાણીમાં થોડા કાળા તલ નાખીને સ્નાન કરો. આનાથી શનિ અને રાહુના દોષો દૂર થાય છે અને કિસ્મતમાં રહેલા અવરોધો હટે છે. મિત્રો, આ નાના ફેરફારો તમારા જીવનમાં કેટલી મોટી અસર કરી શકે છે તે તમે પોતે થોડા દિવસોમાં અનુભવશો.
યાદ રાખો, શરીરની શુદ્ધિ એ મનની શુદ્ધિનો પહેલો રસ્તો છે. તમે નહાતી વખતે કઈ આદત ધરાવો છો? શું તમે પાણીમાં કંઈ ઉમેરો છો? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો જેથી બીજા લોકો પણ આ જ્ઞાનનો લાભ લઈ શકે. આવી જ લાંબી અને એવરગ્રીન માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. તમારો દરેક દિવસ સ્નાન જેવો પવિત્ર અને ફ્રેશ રહે.